નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી બળમમ હવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકુંભ, સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો, 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વિસ્તરેલો સંવેગ રંગનો એક પ્રચાર કરવાનું મિશન લઈને બેઠેલો આ એક સંવેગ રંગશાલા ગ્રંથ છે. આ કાળના વિષમ પ્રવાહની અંદરમાં 1000 વર્ષમાં કેટલી ઉથલપાથલો થઈ ગઈ, પણ આ સંવેગના રંગને વહાવનારો ગ્રંથ આજે પણ આપણા હાથની અંદરમાં એઝ ઇટ ઇઝ યથાવત મોજૂદ છે. અને સંવેગના રંગનો પ્રચાર, સંવેગના રંગનું માર્કેટિંગ, કારણ કે સંસાર માત્ર સર્ગે છે, સંવેગના રંગનો અભાવ છે. માટે જે દિવસે સંવેગના રંગનો પરિચય થશે એ દિવસે એટલી મનની અંદરમાં શાંતિ, પ્રસન્નતા, ટાઢક છવાઈ જવાની. એના માટેની પ્રોસેસ તો બહુ લાંબી છે. અલગ અલગ વસ્તુઓની જરૂર પડશે, અલગ અલગ યોગ્યતા અને પાત્રતાઓની જરૂર પડશે. એમાં આપણે પહેલા નંબરનું જે મહાદ્વાર છે, 4 મહાદ્વારમાં પહેલું મહાદ્વાર પરિકર્મ દ્વાર, એની અંદરમાં 3જા નંબરનું દ્વાર ચાલે છે આસેવન શિક્ષા, શિક્ષા દ્વાર. એમાં ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા અને તદુભય શિક્ષા. એમાં આપણે આગળ વધીએ છીએ કે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાની અંદરમાં સાધુ અને શાવકનો ગૃહસ્થનો સામાન્ય આચાર ધર્મ, એમાં શાવકોનો સામાન્ય આચાર ધર્મ શું હોઈ શકે, જેને આ આરાધનાના મોટા મહેલમાં પ્રવેશ કરવો છે, એને કેવા પ્રકારની યોગ્યતા જોઈએ. આજે પણ છે ને કે કેટલીક એવી હોટલો છે કે જે હોટલમાં જવા માટે તમારે સૂટ સિવાય બીજો કોઈ ચાલે જ નહીં, ચંપલ પણ ન ચાલે, પગમાં કમ્પલસરી બૂટ જોઈએ તો તમને હોટલમાં પ્રવેશ મળે. જો દુનિયાની સામાન્ય ગણાતી હોટલો માટે પણ જો આ નિયમ હોય તો આ તો પરમાત્મા મહાવીરે બતાવેલી એક સરસ મજાની અંતિમ આરાધના. અને અંતિમ આરાધનાના મહેલમાં જ્યારે પ્રવેશ કરવો છે તો કેવા પ્રકારની લાયકાત જોઈએ, કેવા પ્રકારનું સ્વરૂપ જોઈએ, શું જરૂરી છે, એમાં સામાન્યથી ગૃહસ્થનો આચાર ધર્મ. હવે આ સામાન્યથી જે આચાર ધર્મ બતાવ્યો છે ને એ જોતા એમ લાગે કે વિશેષ તો હજી કેવો હશે. જો સામાન્યની અંદરમાં આટલી બધી જરૂર પડે છે તો વિશેષમાં તો કેટલી બધી જરૂર પડતી હશે. એમાં સામાન્ય આચાર ધર્મને જોતા 36 બાબતો આપણે જોવાની છે. એમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે ઉત્સુકતાનો ત્યાગ. જે વ્યક્તિને આરાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરવો છે એને બાહ્ય ભાવની, સંસારની, અન્ય વ્યક્તિઓની ઉત્સુકતાનો ત્યાગ કરવાનો. શાસ્ત્રની અંદરમાં જેટલા પણ દ્રષ્ટાંતો વાંચીએ છીએ ને તો મુનિ ભગવાન જંગલમાં બિરાજિત છે. એક રાજા, કોઈ યુવક, કોઈ રાજપુત્રી, કોઈ મંત્રી પુત્ર, કોઈ શ્રેષ્ઠી પુત્ર એ લોકોને વંદન કરવા માટે જાય અને મુનિ ભગવાનના દર્શન કરે. ત્યારે મુનિ ભગવાન એક પણ દિવસ એવું નથી પૂછતા સાંભળ્યું તમે કોણ છો, ક્યાં રહો છો, કોના દીકરા છો, કેટલા ભાઈઓ છો, શું બિઝનેસ કરો છો, પછી ક્યારે આવવાના, અમે અહીંયા છીએ, રોજ આવજો, આવતા રહેજો. આવી એક પણ બાબતની જિજ્ઞાસા એ મહાત્માના મુખમાંથી આવે નહીં, એક પણ જાતની નહીં. આવ્યા, વંદન કર્યા, ઉપદેશ માગ્યો, આપી દીધો, ધર્મલાભ કીધું અને બીજી જ મિનિટે એમાંથી બહાર નીકળી અને પોતાના કાર્યની અંદરમાં લાગી જવાનું. એક પણ જાતની ઉત્સુકતા નહીં. આજે આપણને શું થાય ખબર છે, બાજુવાળાના મકાનની અંદરમાં કયા મહેમાનો આવ્યા, કોણ આવ્યા, શું આવ્યું, આનું સતત કુતૂહલ આપણને રહ્યા કરે, જેને ખણખોદ વૃત્તિ કહેવાય, જેને પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં ચોવટનો સ્વભાવ કહેવાય, પંચાયતનો સ્વભાવ. પૂરે ગામ કી પંચાયત, કાજી દુબલે કેવો, સારે ગામ કી ફિકર, બધાની ફિગર. એના ઘરમાં પહેલી કેરી ક્યારે આવી, એના ઘરમાં ડિવોર્સ ક્યારે થયા, એના ઘરમાં લગ્ન ક્યારે થયા, આ બધો ડેટા જેની પાસે હોય. અરે દરેક શહેર નગરની અંદરમાં મેં એવા સાવક સાવિકાઓ જોયા છે કે જેની પાસે આખા નગરના એક જણાનો આખો ડેટા એની પાસે પડ્યો હોય.
કોનો શું બિઝનેસ, કેટલા કમાયા, કેટલા ગુમાયા, એના ઘરમાં શું થયું, એના ઘરમાં કયો ઝઘડો થયો, એના ઘરમાં કયું શાક બન્યું, એના ઘરની અંદરમાં ટોયલેટમાં કયા પ્રકારના વસ્તુઓ લાવ્યા, ટોયલેટ સોપ કયો લાવ્યા, આ બધી જ બાબતો એની પાસે હાજર હોય, માહિતી હોય. હવે આટલો બધો ડેટા કચરો મગજમાં ભરેલો હોય, ખોટો ડેટા, નકામો કચરો, શું એ આરાધનામાં આપણને અગ્રેસર થવાને? જે કુતૂહલથી પર હોય, માત્ર હું મારા સિવાય કોઈની પંચાયત નથી કરતો, માત્ર મારું વિચારું છું, બાકી બીજા મને કોઈની પરી નથી, આવો ભાવ પેદા થાય ને ત્યારે કુતૂહલ વૃત્તિનો ત્યાગ ગણાય. અને આ સંવેગ રંગશાલા ગ્રંથકાર કહે છે કે આ તો સામાન્યથી ગૃહસ્થનો આચાર ધર્મ છે. સામાન્યથી, વિશિષ્ટની વાત જુદી છે. ગૃહસ્થ માટેનો સામાન્ય આચાર છે, એક પણ જાતનું કુતૂહલ એને ન હોય. ભાઈ આને તો પહેલી વાર જોયા, આપણા નગરમાં છે જ નહીં, આપણા ગામમાં પહેલી વાર એને જોયા. હજી ઘણા એવા હોય ને, દેરાસરમાં નવો કોઈ માણસ રહેવા માટે આવ્યો હોય ગામમાં, અથવા તો મહેમાન બનીને કોકના ઘરમાં આવ્યો હોય ને દેરાસરમાં પૂજા કરવા માટે આવે, એટલે વહેલી સવારથી દેરાસરમાં આવનારા માણસોની પંચા શરૂ થઈ જાય. ભાઈ આ છોકરો નવો લાગે છે, આ બેન નવી લાગે છે, આ છોકરી આપણે ક્યારેય જોઈ નથી, પહેલી વાર લાગે છે. એની આખી ખનખોજ શરૂ થઈ જાય. ત્રણ જગતના નાથ દેવાધિદેવ પરમાત્માના મંદિરમાં છો, નિશ્ચિહી કરીને અંદરમાં ગયા છો, સર્વ પ્રકારના સાવધ્ય પાપ કાર્યોનો ત્યાગ અને વિચારનો ત્યાગ કરવાનો હોય, અને ત્યાં મનની અંદર અરે ભલું હોય તો પૂછી લે, પહેલી વાર આવ્યા લાગો છો નહીં, તમને ક્યારેય જોયા નથી, ક્યાં રહેવાનું, કોના ઘરે રહો છો, શું થાય તમારા એ, એટલી બધી પંચાયત કરે, એટલી બધી પંચાયત કરે. અને એવી વ્યક્તિ ધર્મ આરાધના માટે અયોગ્ય બતાવી છે. કુતૂહલ વૃત્તિનો ત્યાગ, એક પણ જાતનું કુતૂહલ ન હોય, આ સામાન્યથી આચાર ધર્મ છે. એક ચીજ જાણવા જેવી છે કે આ એક આરાધના કરવા માટેની કેટલી યોગ્યતાની જરૂર પડે છે. આ તો એની પાસે કયો મોબાઈલ, કઈ કંપનીનો મોબાઈલ, કેવા પ્રકારનો મોબાઈલ, ક્યારે લાવ્યા, શું લાવ્યા, અથવા તો કોકના હાથમાં નવો મોબાઈલ જોવે ને એ તરત જ પૂછવાનો મારો શરૂ થઈ જાય. નવો લાવ્યા, ક્યારે લાવ્યા, કેટલાનો આવ્યો, ક્યાંથી લીધો, અરે મને કહેવું હતું ને હું તમને ઓર સસ્તો અપાવી દે, અરે આના કરતાં વધારે તમને સસ્તો અપાવી દે, આના કરતાં તમને વધારે ઓછી કિંમતમાં અપાવી દે, અરે મને તો બધી ઘણી ઓળખાણ છે, તમારે મને કહેવું જોઈએ ને. હવે આવું તમારે ક્યારે પણ કામકાજ હોય ને મને કહેવાનું, હું બધું તમને અપાવી દઈશ. આ બધી કુતૂહલ વૃત્તિ. કોકના નવા કપડાં જોયા, ત્યાં પણ વળી પછી આ ડાયલોગ, નવા લાવ્યા, ક્યાંથી લાવ્યા, મને કહેવું હતું ને તમને અપાવડાય, અરે મારો દોસ્તારની દુકાન છે, તમે કીધું હોય તો તમને આનાથી અડધા ભાવમાં અપાવી દે. આવું પૂછવું તો જોઈએ ભલામણા સામે. હવે આટલી બધી પંચાયત લઈને જે બેઠેલો હોય એને ધર્મ આરાધના કરવાનું મન થશે કેવી રીતે? આ પ્રવચન સાંભળનારા સાવક સાવિકાઓ સામાન્યથી ગૃહસ્થનો શું આચાર ધર્મ છે એ આપણને બતાવે છે કે પડોશીના ઘરની અંદરમાં શું થયું ને એની સાથે આપણે બિલકુલ પંચાયત ન હોય. પડોશીના ઘરની અંદરમાં શું થાય છે, જે હશે તે હશે. મારે પારકી પંચાયત કરીને મારે શું કરવાનું? મારે પારકી પંચાયતની અંદરમાં રહીને મારે કરવાનું શું છે? બસ આ કુતૂહલ વૃત્તિનો ત્યાગ કરવો પડે. પછી 9મા નંબરની અંદરમાં આવે છે અક્ષુદ્રપણું. અક્ષુદ્ર એટલે ગંભીર, ઉછાછરો ન હોય, કોઈ પણ વાત એના પેટમાં ટકે નહીં, નાની બાબતોની અંદરમાં ઇરિટેટ થઈ જાય, નાની બાબતોની અંદરમાં એકદમ ખુશખુશાલ થઈ જાય. આ બધું કહેવાય છે અક્ષુદ્રપણું. પછી 9મા નંબરની અંદરમાં આવે છે પરલોક ભીરુતા, જેને સતત પરલોકનો ડર હોય કે અહીંયા હું કરું છું તો પરલોકમાં શું થશે મારું, અહીંયા સાવધાન નહીં રહું તો પરલોકમાં તો મારું શું થઈ જશે. આવો સતત માથા ઉપર જેને ભાર હોય અને પરલોકનો ડર લઈને જે ફરતો હોય આને કહેવાય છે પરલોકની ભીરુતા. સર્વત્ર ક્રોધનો પરિહાર, બધી જગ્યામાં, એક જ જગ્યામાં નહીં, જો સર્વત્ર શબ્દ મૂક્યો છે, ક્રોધનો પરિહાર. ઘર હોય કે બહાર હોય, ગામમાં હોય કે પરગામમાં હોય, પોતાના માણસો હોય કે બીજાના માણસો હોય, દેરાસરમાં હોય કે દુકાનમાં હોય, રસ્તામાં હોય કે ગલીમાં હોય, કોઈ પણ જગ્યામાં હોય, સર્વત્ર ક્રોધનો પરિહાર. બધી જગ્યાની અંદરમાં એને પોતાના ક્રોધ ઉપર કાબૂ કરવો પડે. આ સામાન્યથી ગૃહસ્થ ધર્મનો આચાર બતાવે છે. જે આરાધના કરવા માટે યોગ્યતા વાળો હોય, જેની યોગ્યતા ગણાય, એ કોની યોગ્યતા ગણાય? તો કે આવા પ્રકારનો સાવક એ ગૃહસ્થ ધર્મ માટે યોગ્ય છે. સર્વત્ર ક્રોધનો ત્યાગી હોય, ઉત્સુકતાનો ત્યાગી, અક્ષુદ્રપણું, પરલોક ભીરુતા, સર્વત્ર ક્રોધનો પરિહાર, દેવ, ગુરુ અને અતિથિની પૂજા કરનારો હોય.
દેવગુરુની પૂજા તો કરે, સાથે સાથે અતિથિ એટલે મહેમાન, સાધર્મિકો, આ સાધર્મિકોની પણ મહેમાનની ભક્તિ કરવાનું કીધું છે. આ શાવકનો ગુણ બતાવ્યો. ચલો, દેવગુરુની પૂજા તો બધા જ કરી લેવાના, પણ ગુરુદેવોની સાથે રહેલા મુમુક્ષુઓ, સાથે રહેલી મુમુક્ષુ બહેનો, અરે ગુરુદેવની સાથે રહેલા સેવક ભાઈઓ જે સાથે સેવામાં હોય, તો એ બધાની પણ ભક્તિ કરવાની, જેની ઝંખના હોય, ખેવના હોય, એને અતિથિ પૂજા બતાવી છે. દેવ, ગુરુ અને અતિથિની પૂજા કરનારો હોય. દેરાસર અને ઉપાસેમાં તો ગુરુ ભગવંતની પૂજા કરે, ચલો બરોબર છે, પણ અતિથિની પણ પૂજા કરે. અતિથિને પોતાના ઘરમાં લઈ જાય, સાધર્મિક ભક્તિ કરે, એને જમાડે અને ગુરુ ભગવંતને કે ગુરુદેવ કોઈ પણ મહેમાન આવે. હવે આ રિવાજો ધીરે ધીરે ભૂલાતા ચાલ્યા. લગભગ રસોડા થઈ ગયા. જ્યાં ચોમાસું હોય ને ત્યાં લગભગ રસોડું એટલા માટે, સંઘવાળા પણ એટલા માટે કરે, સાહેબ કોકના ઘરે મોકલીએ, એને ફાવે ન ફાવે, અનુકૂળતા રહે ન રહે. હવે વિભક્ત પરિવારો, જોઈન્ટ ફેમિલી નથી, નાના પરિવારો છે. ઘરમાં 4 સદસ્ય હોય, મમ્મી, પપ્પા, દીકરો અને દીકરી, એમાં બધા બહાર હોય, ઓફિસ ગયા હોય, અને સાહેબ એ બધી અનુકૂળતા નહીં પડે. એના કરતાં આપણી સાથે જે મુમુક્ષુ ભાઈઓ હોય અને સેવક ભાઈઓ, એ બધા આપણા સંઘના રસોડાની અંદરમાં જમી લેવા. એટલે સાધર્મિકનો જે આખો નાતો હતો ને એ લગભગ તૂટવા મળે. હવે તો મહેમાનો પણ એવું કે સાહેબ કોકના ઘરે જમવાનું હશે ને સાહેબ અમે નહીં જઈએ, સાહેબ રસોડું હશે તો શાંતિથી વાપરી શકાશે. કારણ કે એને પણ પાછી માથો બોજો વધે કે હું કોકના ઘરે ગયો છું તો મારે પણ કોકને મારા ઘરે બોલાવવા પડે. એટલે આ બધી પરંપરા હતી કે પરમાત્માની પૂજા, દેવ, ગુરુ અને અતિથિની પૂજા કરનારો, પક્ષપાત વિના ન્યાયનું પાલન કરે, બિલકુલ પક્ષપાત વગર મધ્યસ્થ હોય, કોઈ પણ જાતની પાર્શાલિટી ન હોય. ઘરમાં જે ગુનો દીકરાએ કર્યો અને એ ગુનો નોકરે કર્યો તો બંનેને સરખી સજા આપે. કોઈ જગ્યાએ પાર્શાલિટી નહીં કે મારો માણસ છે માટે મારે ઓછું કરવાનું, આ એનો માણસ છે માટે સજા વધારે આપી દેવાની, મારી વ્યક્તિ ગુનો કરે તો મારે કશું નહીં બોલવાનું અને બીજી વ્યક્તિ ગુનો કરે તો મારે એકદમ ગરમ થઈ જવાનું. આ બધો પક્ષપાત કહેવાય. આજે સંસારની અંદરમાં ઘણા એવા પક્ષપાતો ચાલે છે. શ્રીમંત ઘરની પુત્રવધુ હોય તો વધારે સાચવવાની, અતિ રીચ પરિવારની ફેમિલીની કોઈ વ્યક્તિ ઘરમાં આવી એની વધારે સાચવવાની, અને સામાન્ય ઘરની કોઈ વ્યક્તિ આવી એને સામે પણ નહીં જોવાનું, એને ભાવ પણ નહીં આપવાનો, એને એની રીતે કહીને તમે તમારી રીતે કરી લેજો. આવા બધા પક્ષપાત બહુ ચાલે. અરે ઘણીવાર અમે સંઘોની અંદરમાં જઈએ ને તો મોટા પ્રવચનકારો હો, પુણ્યશાળીઓ, બહુ મોટા તમે આચાર્ય હો, બહુ મોટું તમારું નામ હોય, બહુ તમારી પાસે મોટો ભક્ત વર્ગ હોય ને તો તમને આખી ટ્રીટમેન્ટ જુદી મળે. અને સામાન્ય મહાત્મા પધાર્યા, બિલકુલ સામાન્ય મહાત્મા, આરાધક છે, સંયમ જીવન ઉત્તમ પારે છે, પણ હવે પુણ્ય એવું નથી, પ્રવચન એવું નથી, એવી પ્રતિભા નથી, એવી એમની પાસે સ્કિલ નથી, આવડત નથી, એટલે એ મહાત્માને બિલકુલ સિમ્પલ આવકાર મળી જાય. આ પણ કહેવાય છે પક્ષપાત. બધી રીતે બધી જગ્યામાં ન્યાય એટલે પક્ષપાત વિના ન્યાયનું પાલન કરે, બિલકુલ પક્ષપાત નહીં કે મારો છોકરો છે માટે આગળ વધી જાય. આ તો સ્વાર્થની રમત આવી. મારા દીકરાને મળી જવું જોઈએ, મારી દીકરીનું કામ થઈ જવું જોઈએ, મને મળી જવું જોઈએ, મારું કામ થઈ જવું જોઈએ, અને પોતાનું કામ પતી ગયું પછી બીજાનું થાય કે ન થાય એની કોઈ તપાસ પણ નહીં કરવાની અને એની રીતે આગળ નીકળી જવાનું. આ આરાધના માટેની યોગ્યતા નથી. પક્ષપાત વિના ન્યાયનું પાલન કરનારો હોય, અસદ આગ્રહનો ત્યાગી હોય. ખોટા જે જીવનમાં આગ્રહ હોય ને, કદાગ્રહ, આમ જ કરવાનું, આમ જ થશે, આમ જ કરવું પડશે, આમ તો નહીં જ ચાલે, આમ જ કરવાનું. અને ભાઈ દેશકાળને અનુરૂપ બધો ફેરફાર કરવો પડે. કેટલા બધા રીતિ રિવાજો બદલી નાખ્યા. લગ્નથી માંડીને, વસ્ત્રથી માંડીને, ભોજનથી માંડીને, મકાન બનાવવાથી લગાવીને બધી રીતના વ્યવહારો બદલાયા. તો ભાઈ પછી અમુક જગ્યાની અંદરમાં એવા કેમ જૂના આગ્રહો? આજે અમે અમુક જગ્યાએ વિહાર કરતા જઈએ ને સાધુ જીવનમાં, એટલે કેટલીક જગ્યામાં ટ્રસ્ટીઓના જૂના આગ્રહો, સાહેબ અમારી તો પરંપરા આવી ચાલે છે. અરે મેં કીધું તમે લોકો અહીંના ટ્રસ્ટી છો છતાં પણ સોસાયટીઓમાં રહેવા ગયા, બંગલાઓમાં રહેવા ગયા, દૂર એરિયામાં રહેવા ગયા, તો પછી હવે ઉપાસે એવા એરિયામાં બનાવો. આજે પણ એવા ઘણા ગામ છે ગુજરાતની અંદરમાં, આખું ગામ સોસાયટીમાં રહેવા માટે ચાલી ગયું છે. આખું ગામમાં ખાલી 5-15 ઘરો બચ્યા છે, એ પણ સામાન્ય અને સાધારણ ઘરો, પણ ચોમાસું તો ગામમાં જ કરવાનું. ભાઈ સાહેબ ત્યાં રિવાજ ન પડાય. પણ ભાઈ એ સોસાયટીમાં 500 ઘર છે, 250-300 ઘર પહોંચી ગયા, ત્યાં આખો ઉપાસય બનાવો, ત્યાંની જનતાને લાભ મળે, ત્યાંના લોકો જોડાય. નહીં સાહેબ પછી આ બધી અમારી પરંપરા છે કે જૂના દેરાસરમાં, જૂના ઉપાસયમાં ચોમાસું કરવાનું, બાકી ચોમાસા નહીં કરવાના. ભાઈ આ સાધુના પ્રવચનમાં કોણ આવે?
અહીંયા કયા સાધુઓ પ્રવચન આપે, કોની સામે પ્રવચન આપે? સોસાયટીવાળા આવતા નથી. 4 કિલોમીટર દૂર સોસાયટી છે અને ગામમાં ખાલી 10થી 15 ઘરો રહ્યા છે, તો ગોચી પાણીની તકલીફ. પણ એ લોકોનો આગ્રહ એવો, કદા આગ્રહ, અમારે સાહેબ વર્ષોથી આવો જ વાત છે અમારો. સાહેબ વર્ષોથી અમે ચોમાસા અહીંયા જ કરાવીએ છીએ. બસ એ એવા અસદ આગ્રહ બેઠે, પણ એ ત્યાં 400 ઘર 300 ઘરવાળા ત્યાંના લોકોને પ્રવચનનો લાભ ન મળે. ત્યાં બાજુમાં પ્રવચન હોય ને, ઉપાસી બન્યા પછી તો લોકો આવે, ભાગીને આવે. દૂર તો આમ પણ લોકોને ધર્મ નથી ગમતો, દૂર તો બાનું કાઢીને છટકી જવાના. તો આના કરતાં જે એરિયામાં હવે લોકો રહેવા માટે ગયા છે એ એરિયાની અંદરમાં હવે ઉપાસયો બનવા જોઈએ. બરોબર છે કે જૂની જગ્યાઓ પ્રાચીન હોય, પવિત્ર હોય, એટલા મોટા આલિશાન દેરાસરો ઉપાસે મૂકી દેવાના હોય. હવે આજે સુરતની અંદરમાં ગોપીપુરાના ઉદ્ધારની વાત ચાલે છે, બહુ સરસ છે, કોઈ ખોટું નથી. જે ગોપીપુરાનો ઉદ્ધાર જે ચાલે છે, ઉર્જા તીર્થ ઉદ્ધાર, જે આખો પ્રસંગ ચાલે છે, બહુ જરૂરી છે. આપણે એની પ્રશંસા પણ કરીએ છીએ. પણ હું તમને એક કડવી વાત બતાવું. જ્યારે પાલ એરિયા નવો બન્યો, જ્યારે આ બાજુ વિસુ એરિયા નવો બન્યો, જ્યારે બીજા નવા એરિયો વિકસ્યા ને, ત્યારે એ વખતે આ જ ગોપીપુરાના દેરાસરોમાં લોકો ભગવાન માગવા માટે ગયા હતા. ભગવાન સાહેબ, અમને તમારા પ્રાચીન ભગવાન અમને આપો ને, અમે ત્યાં નવું દેરાસર બનાવીએ છીએ, અમે નવી પ્રતિમા બનાવશું, એના કરતાં પ્રાચીન પ્રતિમાને ત્યાં સ્થાપના કરીશું, અમે પૂજીશું. પણ નહીં આપે, અમે નથી આપતા. ભાઈ, તમે લોકો રહેવા માટે જાઓ. એ દેરાસરના ટ્રસ્ટીઓ દૂરના એરિયામાં મોટા બંગલા કે વૈભવી ફ્લેટ બનાવીને રહી ગયા. એના છોકરાઓ દેશ વિદેશમાં ભણવા માટે ગયા. પણ ભગવાન અમારા ગામમાંથી બહાર ન જાય, અમારા એરિયામાંથી બહાર. અરે, અમદાવાદમાં હમણાં એક એરિયામાં મુસલમાનોના ઘર વધી ગયા અને અતિ પ્રાચીન પરમાત્મા, પ્રભાવી પરમાત્મા, એને નવા એરિયામાં સ્થાપિત કરવા હતા, બિરાજિત કરવા હતા. એમાં કોણ જાણે શું વાંધો અને વાંકો પડ્યું હશે, શું બંને પક્ષમાં શું તકલીફ થઈ હશે. અને એની અંદરમાં જે ગોકીરો મચ્યો, જે તોફાન થયું, જે ધમાલ થઈ, આખી અમદાવાદની અજૈન સંસ્થા જોવે, અજૈન લોકો જોવે, જૈનો કેવા ઝઘડે છે. અરે ભાઈ, પરમાત્માને હવે કોઈ પૂજનારું નથી, કોઈ અહીંયા ધ્યાન રાખનારું નથી, પણ એવો અસદ આગ્રહ, બસ એવા કેટલા કદાગ્રહો છે ને, ખોટા આગ્રહો એવા બંધાઈ જાય છે. આમ એટલે આમ જ કરવાનું. અરે, ઘણા લોકોને એવો આગ્રહ હોય કે જમવાનું તો બેઠા બેઠા જ કરવાનું, બુફે ક્યારેય પણ ન કરાય. હું પણ માનું છું કે બુફે ન કરાય. હવે જે સંઘમાં જગ્યા જ નથી, જ્યાં બીજો કોઈ ઓપ્શન જ નથી, તો શું થશે? એ સમયે લોકો જમ્યા વગર બહાર નીકળી જાય, એ ચાલી જાય. જો ઊભા ન જમાય તો જમવા માટે કલાકોના કલાકો બહાર શાવકો ઊભા રહે, એ પણ સારું લાગે. એટલે વિચારવાનું છે, અસદ આગ્રહ ન કરાય, આપણે આગ્રહ કરીએ. હવે આજે કેટલાક મંદિરોની અંદરમાં એવો જડ આગ્રહ છે કે દેરાસરમાં લાઇટ નહીં એટલે નહીં, લાઇટ રાખવાની જ નહીં. અરે, હું લોકોને કહું, ભગવાનનું મોઢું નથી દેખાતું, ભગવાનના મુખના દર્શન નથી થતા, અંધારું ઘોર છે. સુરતની અંદરમાં એક એરિયામાં હું હતો, એક તો આખું અંધારું દેરાસર. આવા જ કોઈક મહાત્માએ કે કોઈએ કીધું હોય, લાઇટો બધી દેરાસરમાંથી કાઢી નાખી. હવે સવારના દર્શન કરવા જઈએ, 2 નાનકડા દીવા મૂક્યા હોય, હવે એમાં શ્યામ કલરની પ્રતિમા, અંદર ગભારો. હવે ગભારામાં ભગવાનનું મોઢું જ ન દેખાય. હું આગેવાનોને કહું, સાહેબ પછી કોઈ કહેશે લાઇટ રખાય, કોઈ કે લાઇટ ન રખાય. સાહેબ, અમારે તો શું કરો, અમારે તો બંને બાજુથી મરો થાય. અમારા ગચ્છાધિપતિ ભગવાન કહેતા હતા, જયઘોષ પ્રશ્નોત્તર નામના પુસ્તકની અંદરમાં લખ્યું છે કે દેરાસરમાં લાઇટનું કનેક્શન રાખવાનું, વાપરવું ન વાપરવું પછી વાત. કાલે ઉઠીને દેરાસરમાં કોઈ એવી ઘટના બની ગઈ. ચલો, બીજા નંબરમાં સવારના પરમાં જ્યારે પરમાત્માનો પક્ષાલ કરો, હવે માનો ત્યાં કીડીઓ મકોડા ફરતા હોય, અંધારામાં તો કશું દેખાય જ નહીં, લાઇટ નહીં એટલે નહીં જ, દીવા જ વાપરવાના, બીજું કશું જ નહીં વાપરવાનું. હવે આવા અસદ આગ્રહને લઈને બેઠેલા હોય અને દેરાસરની અંદરમાં કેટલી કીડી મકોડાની વિરાધના થાય, પાર વગરના જીવો મરી જાય, એ બધું નહીં જોવાનું. ધર્મની અંદરમાં આવા ખોટા આગ્રહ ન ચાલે. સમયે રીતિ રિવાજ, મૂળભૂત વ્યવસ્થાને ઊભી રાખી અને આજુબાજુના રીતિ રિવાજો બદલાય છે. મકાન નવું ન બનાવવું હોય અને જૂનાને રિનોવેશન રિપેર કરવું હોય ને, તો એના મુખ્ય પિલ્લરોને સંભાળી લેવાના. પિલ્લરોને તોડ્યા વગર દિવાલો તોડો, દિવાલ નવી બનાવો, નવો કલર કરો, નવી બારી લગાવો, નવી ફર્શ લગાવો, બધું જ કરો, પણ પિલ્લરને છેડછાડ નહીં કરવાની. એ મૂળભૂત જે વ્યવસ્થાનું માળખું છે ને, એને ઊભું રાખી એની સાથે બિલકુલ છેડછાડ કર્યા વગર એમાં, એટલે સામાચારીમાં ફેરફાર થાય પણ સિદ્ધાંતોમાં ફેરફાર ન થાય. હવે આ 1 તિથિ 2 તિથિનો જે સવાલ છે ને, સિદ્ધાંત નથી, સામાચારી છે.
સિદ્ધાંત એ કહે છે તિથિની આરાધના કરવાની, સિદ્ધાંત એ કહે છે તિથિના પર્વ દિવસોની અંદરમાં આરાધના કરવાની. આ સિદ્ધાંત છે. હવે એમાં ગુરુવાર આવે, બુધવાર આવે, શુક્રવાર આવે, આ બધું કેમ ઝઘડા ચાલે છે? બસ આવો અસદ આગ્રહ. હવે વર્ષોથી જે પકડાઈ ગયું હોય ને, હવે છૂટે પણ નહીં. હવે છોડવા માટે જાય તો કોઈ કે શું તમે ખોટા હતા માટે છોડ્યું? ભાઈ, એમાં સાચા ખોટાનો સવાલ નથી આવતો. આમાં જ્યારથી સમજણ પડી ત્યારથી અમને ખબર પડી કે ભાઈ હવે જરૂરી આ છે, હવે કરવા જેવું આ છે, હવેના સમયની અંદરમાં આ કરવું યોગ્ય છે, તો અમને યોગ્ય લાગ્યું માટે અમે કરી લીધું. એવા ખોટા આગ્રહમાં કેમ તણાવવાનું? ધર્મના યોગ્ય બનનારો વ્યક્તિ કોઈ દિવસ આવા અસદ આગ્રહવાળો ન હોય, ફ્લેક્સિબલ હોય. દેશ, કાળ, સમય, સંજોગ, વ્યક્તિ અને આ બધું જોઈને બધો ફેરફાર કરવાની છૂટ આપી છે. આજે શાસ્ત્રમાં વાંચો ને, અમારો ઓગ નિરુક્તિ, પિંડ નિરુક્તિ, પિંડ વિશુદ્ધિ, આ બધામાં અમારા સાધુ જીવનની જે વ્યવસ્થા બતાવી છે ને, એની સામે અત્યારે તો ઘણી વ્યવસ્થામાં ફેરફાર છે. પાત્રક, માત્રક, કપડાં, ઉદ્ધિ, આમાં ઘણો ફેરફાર થઈ ગયો. તો સમયાંતરે બધું સ્વીકારવું પડે. સમય આવે ત્યારે સમયે બધું બદલાતું હોય છે. તો અસદ આગ્રહવાળો જે હોય ને, જેને એકદમ જડ બનીને બેઠો હોય. અને એક વાત યાદ રાખજો, જડતા છે ત્યાં પ્રભુ ક્યારેય જડતા નથી. અસદ આગ્રહનો ત્યાગ હોય. આ એક ગુણોનું વિવેચન બતાવું છું કે સામાન્ય શાવકના માટે આચાર ધર્મ શું બતાવ્યો છે. હવે નંબર 17, નંબર 14મા નંબરમાં આવે છે અન્યની સાથે સ્નેહપૂર્વકનો વાર્તાલાપ. કેટલા પાયાના ગુણો બતાવ્યા છે. આચાર ધર્મની અંદરમાં આગળ વધવું છે, આરાધના માટે યોગ્ય થવું છે, એના માટેના ગુણો બતાવે છે. જેમ અસદ આગ્રહનો ત્યાગ હોય ને, એમ અન્યની સાથે સ્નેહપૂર્વકનો વાર્તાલાપ હોય. એ જે પણ ટોકિંગ કરે, જેની સાથે વાતોચીતો કરે ને, એટલા સ્નેહપૂર્ણ, એટલો મૃદુ અવાજ, એટલો શાંત સંયત અવાજ એની સાથે વાતોચીતો કરે. ઘાટાઘાટ ન કરે, રાડારાડ ન કરે, મોટા અવાજે ચિલ્લાચિલ્લી ન કરે. આજે ઉપાસેમાં ઘણા સાવક સાવિકાઓ વંદન કરવા માટે આવે. વંદન એટલા મોટા અવાજથી કરે ને કે આપણને એમ થાય કે આ ન આવે તો સારું. અને બીજા નંબરમાં હવે ખબર નહીં આ કાથી રોગ લાગુ પડ્યો છે. અરે લખવા માટે બેઠા હોઈએ, જાપ કરતા હોઈએ, આરાધના કરતા હોઈએ, લખવાની અંદરમાં તલ્લીન બન્યા હોઈએ, એટલે સામે આવીને આમ ઉભા રહે પેલા થાંભલાની જેમ. એટલે પછી આપણે કોણ ઊભું છે આપણે જોઈએ ને, એટલે એની સામે જોઈએ વંદન કરવું. અરે મેં કીધું ભાઈ વંદન કરી રહેવાતા ને તમારે, હું મારા લખવામાં હતો. તમે વંદન કરીને આવીને નીકળી જાઓ હવાની જેમ, ખબર પણ ન પડવી જોઈએ. આ વંદન કરવું એ ક્યારે પૂછવાનું હોય? સાધુ ભગવાન હાલતા ચાલતા હોય, રોડ ઉપર હોય, મકાનમાં કંઈક કામ માટે જતા હોય, તમે અંદરમાં આવ્યા, તમારે વંદન કરવું છે ત્યારે પૂછવાનું. મહાત્મા જગ્યા ઉપર બેઠેલા હોય, એનું કામ કરતા હોય, એને સ્વાધ્યાય કરતા હોય, એને ડિસ્ટર્બ ન કરાય. આપણે એક જાતની ગુરુની આસાધના છે. પણ હવે સ્નેહ વાર્તાલાપ બતાવું છું. કેટલાક માણસો આ સમજવા તૈયાર નહીં. અમને તો શીખવાડ્યું છે આ વિધિ છે, વંદન કરવું. હવે આખા દડામાં આવા 100 જણા વંદન કરવા માટે આવે તો 100 જણાને અમારે ઊંચું જોઈ જવા આપ્યા કરવાના. હા વંદન કરો, વળી પાછો સ્વામી સાતા છે એટલે વળી પાછો ઊભો રહી જાય. ઘણી વખત તો એવો કંટાળો આવે ને કે રૂમમાં જઈને બેસી જઈએ. યાર શું આ લોકોને સમજાવવાના? કયા પછી પણ સમજવા તૈયાર નહીં. એટલે અસદ આગ્રહનો ત્યાગ, એની સાથે અન્યની સાથે સ્નેહપૂર્વકનો વાર્તાલાપ. 15મા નંબરનો ગુણ બતાવે છે સંકટની અંદરમાં શું ધૈર્ય. શું એટલે બહુ લાંબુ, બહુ મજબૂત જેની ધીરજ હોય. સંકટ આવે, જીવનમાં ક્રાઇસિસ આવી, જીવનમાં કટોકટી આવી, જીવનમાં ડેમેજ થયું, જીવનની અંદરમાં પડતો કાલ આવ્યો, જીવનમાં નુકસાનનો સમય આવ્યો, જીવનમાં ખરાબ સમય આવ્યો, તો એવા સમયમાં ધીરજ ટકાવી રાખે, પોતાની પેશન્સ ન ગુમાવે. એવા સમયમાં હાય શું થઈ ગયું, શું થશે, હવે મારું શું, આગળ કેવી રીતે થશે, આવી કોઈ પણ જાતની હાઈવોય નહીં. જે થશે બધું સારું થશે. કોઈ હાઈવોય કરવાની જરૂરિયાત નથી. આ ધીરજ કહેવાય છે. વર્તમાન સમયમાં આવી ધીરજ નથી ને, માટે સુસાઇડના કિસ્સા ઢગલા બંધ વધતા ચાલ્યા. નાની નાની તકલીફોમાં હવે માણસ સહન નથી કરી શકતો. એમ થાય કે આ આટલી મોટી યુનિવર્સિટીમાં ભણ્યા, આટલું બધું ભણે છે, આવા જાત જાતના બોર્ડમાં ભણે છે, આઈબી બોર્ડ, લાખો રૂપિયા ખર્ચીને આઈબી બોર્ડમાં માતા પિતાએ દીકરા દીકરીઓ ભણાવ્યા છે, પણ અંદરથી આવા ગુણો નથી આવ્યા. એના માટે તમારે સંવેગ ગ્રંથશાલા ગ્રંથ વાંચવો પડે અને આરાધનાની યોગ્યતાને પ્રાપ્ત કરવી પડે. 1000 વર્ષ પહેલાં બનેલો આ ગ્રંથ, અને એની પહેલાં પણ 2600 વર્ષ પહેલાં આ ગૌતમ સ્વામીજી મહોસેન રાજાને આખી આ બાબતો બતાવે છે કે ધર્મ આરાધના કરવા માટેની શું યોગ્યતા હોય, શું લાયકાત જોઈએ.
એમાં બતાવ્યું છે 2600 વર્ષ પહેલા બતાવ્યું છે કે સંકટની અંદરમાં શું ધૈર્ય, લાંબુ ધૈર્ય, દીર્ઘ ધૈર્ય, ગમે એવી વિષમ પરિસ્થિતિ આવી પણ પોતે ટકી જાય. જેટલું રોંગ થાય એટલો સ્ટ્રોંગ વધારે થતો જાય, જેટલું ખરાબ વધારે થાય એટલો ઓર વધારે ટકતો જાય. તો આને કહેવાય છે સંકટની અંદરમાં શું ધૈર્ય છે. 16મા નંબરમાં આવે છે સંપત્તિની અંદરમાં નિરભિમાનતા. પોતે શ્રીમંત હોય, રીચ, તવંગર હોય, ધનિક હોય, પૈસાદાર હોય, અમીર હોય, ખૂબ પૈસો હોય, છતાં પણ નિરભિમાન, ડાઉન ટુ અર્થ. આ ધર્મની યોગ્યતા છે. એને પૈસાનો દેખાડો કરવાનું મન ન થાય. લગ્નની અંદરમાં લાખો રૂપિયા આડેધડ ખર્ચી નાખવાનું મન ન થાય. એ સમજે કે પૈસા કોનાથી મળ્યા છે ને શેના માટે મળ્યા છે, કેવી રીતે મળ્યા છે. આ પૈસા મને નથી મળ્યા, મારા કરવાના, મારા ધર્મ કરવાના કારણે મળ્યા છે. તો મારી જવાબદારી છે કે આ પૈસાનું મારે યોગ્ય જગ્યાની અંદરમાં વિનિમય કરવાનો, વિનિયોગ કરી દેવાનો, પૈસાની યોગ્ય જગ્યાએ વાપરી લેવાના. એટલે સંપત્તિની અંદરમાં નિરભિમાનતા હોય અને પોતાની ગુણોની પ્રશંસા સાંભળવાની અંદરમાં જેને લજ્જા આવે. કોઈક જગ્યાએ એના ગુણોની પ્રશંસા થાય ને તો માણસ રીસરનો શરમાઈ જાય, ત્યાંથી આમ પાણી પાણી થઈ જાય કે મારામાં શું કહેવું, બોલવા જેવું છે. આ બધા ઉત્તમ માણસો છે માટે ગુણ ગાય છે, બાકી મારામાં કોઈ એવી પાત્રતા નથી, કોઈ સવિશેષ મારાની અંદરમાં વિશેષતા નથી કે મારા કોઈ ગુણગાન ગાઈ શકે. આવી બધી એકદમ નમ્રતા હોય. વિચારજો કેટલો મહત્વનો ગુણ બતાવ્યો. પોતાના ગુણોની પ્રશંસા સાંભળવામાં જે શરમાઈ જાય. આજે તો એવું થાય છે કે ખોટી પ્રશંસા કરવા માટેના પણ હવે સંસ્થાઓ આવે છે જે આખું એનું સંભાળી લે, એની ઇમેજ વધારે, એનું સ્ટેટસ વધારે, એના માટેના એવા બધા બ્રોશર બહાર પાડે, એવી બધી નકલી જાહેરાતો છપાવડાવે. નાનું કામ કર્યું અને મોટો દેખાડો કરવાનો, અને પછી સન્માન સમારંભ યોજે, સત્કાર સમારંભ યોજે, અને એટલું બધું યોજે ને. તમે આજે જે પ્રવચન સાંભળો છો ને, 26 તારીખનું પ્રવચન તમે સાંભળો છો. ગઈકાલે 25 તારીખે મારો જન્મદિવસ હતો. બહુ લોકો કહી ગયા સાહેબ જન્મદિવસ આપણે ઉજવીએ, સાહેબ જન્મદિવસને સારી રીતે કરીએ, એને સારી રીતે ઉજવણી કરીએ. મેં કીધું મને આ બધું ગમતું જ નથી. મને જો તમારે ખરેખર જન્મદિવસ ઉજવવાનો છે ને તો આપણે દર વખતે જે અલગ અલગ ઉત્સવ ઉજવીએ છીએ એ જ કરો ને. મારો જન્મદિવસ મારી સામે ઉજવીને શું કરવાના? એના કરતાં શાસનના કાર્યો થાય, સમાજના કાર્યો થાય, જીવદયાના કાર્યો થાય, લોકો ઉપર ઉપકારોના કાર્યો થાય. તિથિ પ્રમાણે જન્મદિવસ છે ભાદરવા સુદ ચોથ, અને તારીખ પ્રમાણે જન્મદિવસ ગઈકાલે ગયો. હું આ સંઘમાં પ્રવચનમાં પણ નથી ગયો. દર સોમવાર મંગળવારે મારા પ્રવચન માંગલિક હોય છે, મારા શિષ્ય પ્રવચન આપે તો સંઘવાળા કે સાહેબ આ પધારો, કંઈક કરીએ, આપણે આપણા માટે ગૌલી ચોખાથી વધાવીએ. કશું જ નહીં. મારા પોતાના ગુણ ગવાય અને હું સાંભળવા માટે ઉભો રહું, અને કયા મોટા આપણે કાર્યો કરી નાખ્યા અને કરવા છે. તો આ વખતે દર વખતે જેમ જન્મ ઉત્સવ આવે છે અને અલગ અલગ આપણે સમાજના, ધર્મના, શાસનના સુકૃતો કર્યા, એમ આ વર્ષે બસ હવે 2-4 દિવસની અંદરમાં તમારી સમક્ષ રજૂ કરવાની અંદરમાં આવશે. આ વખતે જન્મ દિવસને પામીને 54 વર્ષ પરિપૂર્ણ થયા. 55મો જન્મ દિવસ આવશે, 55મો જન્મ ઉત્સવનો પ્રવેશ થશે. એટલે આ વખતે ઉત્સવ વિચાર્યો છે ઉપાશ્રય નિર્માણ ઉત્સવ. શંખેશ્વર દાદાનું ધામ છે, શંખેશ્વર તીર્થ. તો શંખેશ્વર દાદાના જિનાલયથી બહુ નજીકની અંદરમાં એક મકાન તૈયાર મળ્યું છે, બાજુમાં એક પ્લોટ પણ મળી શકે એમ છે. એની ઉપર એક સરસ મજાનો ઉપાશ્રય બનાવ્યો છે. શંખેશ્વરમાં જ્યારે પણ જઈએ ત્યારે ઘણી વખત છે ને કોઈક ઉપાશ્રયોની અંદરમાં ઉતરવામાં તકલીફ પડે. એક તો લાંબુ રહેવા માટે મળે નહીં, સંસ્થાના નિયમો હોય. તો શંખેશ્વરની ભક્તિ કરવી છે, આરાધના કરવી છે. આવતીકાલે અમારું શરીર થાક્યું, પગ અટક્યા, અને આવા દાદાના ધામમાં રહીએ, જિંદગી આરામથી નીકળી જાય, પાછલા વર્ષો આરામથી નીકળી જાય. એટલે આ ઉપાશ્રય નિર્માણ ઉત્સવ એ અંતર્ગત સરસ મજાનો ઉપાશ્રય બનશે. એક જગ્યાનો અડધો ભાગ લેવાઈ ગયો છે, અડધી જગ્યા બસ હવે ટૂંક સમયની અંદરમાં લેવાઈ જશે, અને એની ઉપર સરસ મજાનો આલિશાન ઉપાશ્રય બધું તમારી સામે રજૂ કરવામાં આવશે. આ વખતે ઉપાશ્રય નિર્માણ ઉત્સવ શંખેશ્વર દાદાના, શંખેશ્વરના ધામની અંદરમાં, પ્રભુની નજીકની અંદરમાં, કે ગમે તારે પરમાત્માની બાજુમાં અવાય અને જવાય એવી સરસ મજાની આ વખતે મૂકી. તો આવા બધા કામ થાય ને તો જન્મદિવસ ઉજવ્યો બરોબર છે. બાકી ભક્તો આવી જાય, મંડપ બંધાઈ જાય, સંગીતકાર આવે અને ગીતો ગવાઈ જાય, ગુણાનુવાદના પ્રવચનો થઈ જાય અને જમણવાનું થઈ જાય. આ બધા જન્મ ઉત્સવ કરતાં શાસનના કાર્યો થાય ને એવા જન્મના ઉત્સવ વધારે જરૂરી છે.
તો મેં ન ઉજવ્યો. સંઘને ના પાડી દીધી કે મને આ બધું ગમતું નથી, મારી સામે મારા ગુણ ગવાય અને મારે પછી એમાં હાજી આ કરવાની, અને કયા ગુણો છે, મને ખબર હોય ને કે કેવા ગુણો છે. એટલે પોતાના ગુણોની સાંભળવાની અંદરમાં લજ્જા આવે, આત્મશ્લાઘાનો ત્યાગ, આપ બડાઈ, મેં કેસા હું, મેં કેસા હું, મેને ક્યાં કરા, મેને ક્યાં કરા, આવી આપ વડાઈ પણ જે પોતાના જીવનની અંદરમાં ન કરે. આપણે આ છેલ્લા નંબરનો ગુણ જોયો, 18મા નંબરનો આપ વડાઈનો ત્યાગ. હજી બીજા 18 બાકી છે, બસ એને આપણે આવતીકાલે પરિપૂર્ણ કરીશું. અને ત્યાર પછી આગળના ગુણો કેવા છે અને કેવી રીતે આગળ વધાય છે એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આગળના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.